યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજના વિડીયોમાં આપણે સાંભળીશું હોલિકા દહન ક્યારે છે, હોલિકા દહનનો શુભ સમય અને હોળીની અગ્નિ શા માટે અન્ન અને પૂજા સામગ્રીની આહુતિ આપવામાં આવે છે તે બધું આજના વિડીયોમાં આપણે જાણીશું। આ વર્ષે હોલિકા દહન 24મી માર્ચ 2024ના રોજ કરવામાં આવશે। બીજા દિવસે એટલે કે 25મી માર્ચે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવશે। પંચાંગ અનુસાર ફાલ્ગુન મહિનાની પૂર્ણિમા તિથિએ હોળિકા ઉત્સવ ઉજવવામાં આવે છે। ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ 24 માર્ચથી 24 માર્ચ સવારથી શરૂ થશે અને 25 માર્ચ બપોરે સમાપ્ત થશે। હોલિકા દહનનો શુભ સમય પૂર્ણિમાની તિથિનો પ્રારંભ 24 માર્ચ 2024 સવારે 9:54થી શરૂ થશે। પૂર્ણિમા તિથિ સમાપ્ત 25 માર્ચ 2024 બપોરે 12:29 થશે। હોલિકા દહનનું શુભ મુહૂર્ત રહેશે 11:13 રાત્રે થી 12:12 સુધી। અવધિ 59 મિનિટની છે। હોળી સોમવાર 25 માર્ચ 2024 ભદ્રા પૂજ 6:33 PM થી 7:53 PM સુધી। ભદ્રા મુખ સાંજે 7:53 થી રાત્રે 10 સુધી રહેશે। હોલિકા દહનની પૂજા સામગ્રી અક્ષત, સૂંઠ, ગોળ, ફૂલ, માળા, રોલી, ગુલાલ, કાચો કપાસ, હળદર, 1 લોટામાં જળ, નાળિયેર, પતાસા, ઘઉંની બુટ્ટી અને મૂગની દાળ વગેરે રહેશે। હોલિકા પૂજા મંત્ર ઓમ હોલિકાય નમઃ। ભક્ત પ્રહલાદ મંત્ર ઓમ પ્રહલાદાય નમઃ। ભગવાન નરસિંહ માટેનો મંત્ર ઓમ નરસિંહાય નમઃ। હવે આપણે જાણીશું કે હોળીની અગ્નિ શા માટે અન્ન અને પૂજા સામગ્રીની આહુતિ આપવામાં આવે છે। હોલિકા અગ્નિ એ યજ્ઞનું પ્રતીક। હોળી પર અગ્નિને બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે। યજ્ઞમાં વિવિધ ખાદ્ય પદાર્થો, પૂજા સામગ્રી અને ઔષધિઓની આહુતિ આપવામાં આવે છે। તેવી જ રીતે હોળીના દહનમાં પણ આહુતિ આપવામાં આવે છે। પુરાણો અનુસાર જીવન માટે જરૂરી તમામ વસ્તુઓ આપણને પ્રકૃતિમાંથી મળે છે અને જે પણ વસ્તુઓ આપણને પ્રકૃતિમાંથી મળે છે તે વસ્તુઓ ભગવાનને અર્પણ કરીને આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ। હોળીના સમયમાં ઘઉં, ચણા અને અન્ય ઘણા પાક પાકે છે। લવણની ઉજવણી કરવાની પરંપરા છે। પ્રાચીન કાળથી જ્યારે પાક પાકે છે ત્યારે હોળી પ્રગટાવીને ઉજવવામાં આવે છે। હોળી પ્રગટાવવાને યજ્ઞ માનવામાં આવે છે અને ભગવાનને નવું અન્ન અર્પણ કરવામાં આવે છે। રવિવારે જ્યારે હોલિકા દહન થાય છે ત્યારે તંત્ર સાધના માટે આ રાત ખૂબ જ ખાસ હોય છે। તાંત્રિકો અને ભક્તો હોલિકા દહનની રાત્રે તેમના પ્રિય દેવતાની વિશેષ પૂજા કરે છે। ગુરુના મંત્રનો જાપ કરે છે। રાત્રે જાગતા રહીને તપસ્યા અને ધ્યાન કરવામાં આવે છે।
ફાગણ માસની પૂર્ણિમાના દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ વિધિ પણ કરવામાં આવે છે. ફાગણ પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધ વિધિ અવશ્ય કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ તિથિ પર કરવામાં આવતા શ્રાદ્ધ, તર્પણ, ધૂપ અને ધ્યાનથી પરિવારના પૂર્વજો ખૂબ જ પ્રસન્ન થાય છે. પરિવારના મૃત સભ્યોને પિતૃ દેવતા કહેવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને પૈસા અને અનાજનું દાન પણ કરવું જોઈએ. આ તહેવાર પર હિંડોળાની મુલાકાત લેવાનું પણ મહત્વ છે. ભવિષ્ય પુરાણ અનુસાર નારદજીની સલાહથી યુધિષ્ઠિરે ફાગણ પૂર્ણિમાના દિવસે ઘણા કેદીઓને માફી આપી હતી. કેદીઓને મુક્ત કર્યા બાદ હોળીની ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ માસની પૂર્ણિમાની આસપાસ વસંત ઋતુની શરૂઆત થાય છે. વસંત ઋતુની ઉજવણીની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. વસંતને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. દંતકથા અનુસાર ભગવાન શિવની તપસ્યા તોડવા માટે કામદેવ વસંત ઋતુમાં પ્રગટ થયા હતા. આ પછી ભગવાન શિવની તપસ્યાનો ભંગ થયો. કામદેવથી ક્રોધિત થઈને ભગવાન શિવે તેમને બાળીને રાખ કરી દીધા હતા. પાછળથી જ્યારે ભગવાન શિવનો ક્રોધ શમી ગયો ત્યારે તેમણે કામદેવને શ્રી કૃષ્ણના પુત્ર તરીકે જન્મ લેવાનું વરદાન આપ્યું. એવું માનવામાં આવે છે કે જે દિવસે આ ઘટના બની હતી તે દિવસે ફાગણ મહિનાની પૂર્ણિમાની તિથિ હતી. વસંતના આગમનની ઉજવણી માટે રંગોથી રમીને તહેવાર ઉજવવામાં આવે છે. તો આ હતી હોળિકા તહેવાર અંગેની માહિતી, એમનું શુભ મુહૂર્ત. તો અહીંયા આ વિડીયો સમાપ્ત થાય છે. તમે તમારો કિંમતી સમય આપી આ વિડીયો સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને તમને જો આ વિડીયો પસંદ પડ્યો હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.